દર્શક મિત્રો, ગુજરાતી ટીવીમાં આપનું સ્વાગત છે। ડભોઈની વિજયા પાર્ક સોસાયટીમાં બનેલી રિક્ષા સળગાવી દેવાની ઘટનામાં પોલીસે 2 ઈસમોની કરી અટકાયત। ડભોઈ વિજયા પાર્ક સોસાયટીમાં 21 જૂનના મધ્યરાત્રિના રિક્ષા સળગાવી દેવાની ઘટનામાં ડભોઈ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી જુદી જુદી ટીમો બનાવી રિક્ષા સળગાવવા પ્રયાસ કરનાર બંને ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડભોઈના વિજયા પાર્ક સોસાયટી નજીક પાર્ક કરેલી રિક્ષામાં તારીખ 21 જૂનની મધ્યરાત્રિના 2 યુવકો દ્વારા રાત્રિના રિક્ષામાં પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ડભોઈ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં દેખાતી મોટરસાઇકલ આધારે તપાસ કરતા મેહુલ કુમાર બાબુભાઈ વણકર અને અજય જશુભાઈ વણકરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। બંનેને પોલીસે ઝડપી પાડી કારણ માટે પૂછતા જૂની અદાવતને લઈ રિક્ષા સળગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટના બાબતે પોલીસે બંનેની ધરપકડ કરી ₹40,000ની મોટરસાઇકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।